નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ડિવિડન્ડ આપતી કંપનીઓમાં જો તમે રોકાણ કરો તો તમને એક્સ્ટ્રા ફાયદો કરાવે છે। તેવી જ એક કંપની આપણે અમદાવાદની છે। કંપનીના શેરનો ભાવ વાત કરીએ તો 47 રૂપિયા છે ફક્ત, પણ એ કંપની ડિવિડન્ડ આપવાની છે 165% સુધીનું, અને કંપનીને રિલાયન્સ તરફથી એક મોટો ઓર્ડર પણ મળેલો છે। તો આ કંપની વિશે વાત કરીએ અને કંપની કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા। ગયા નાણાકીય વર્ષની ઘણી કંપનીઓ માટે સારું અને નફાકારક સાબિત થયું, જેથી અમુક કંપનીઓ પોતાના નફાને રોકાણકારો સાથે ડિવિડન્ડ સ્વરૂપે શેર કરવા અંગે વિચારી રહી છે। પરિણામે રોકાણકારોને પણ વધારાની આવક થશે। તેથી જો તમે પણ વધારે પૈસા કમાવાની રાહ જોઈ રહ્યા છો તો શેર બજારમાં ઘણા એવા સ્ટોક પણ છે જેને શાનદાર તેજી નોંધાવી છે। આ સાથે ઘણા સ્ટોક અને તેના રોકાણકારોને ડિવિડન્ડ પણ આપવા જઈ રહ્યા છે। ડિવિડન્ડ દ્વારા રોકાણકારોને એક્સ્ટ્રા કમાણી પણ કરાવી શકે છે। આમ ગુજરાત ટૂલ રૂમ લિમિટેડના રોકાણકારોને બમ્પર કમાણી થઈ શકે છે। ગુજરાત ટૂલ રૂમ લિમિટેડ પણ આવનારા દિવસોમાં ડિવિડન્ડ આપી શકે છે, એટલે કે કંપની આપણી ગુજરાતની ગુજરાત ટૂલ રૂમ છે। પછી આપણે વાત કરીએ કે કંપની કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે, તો ગુજરાત ટૂલ રૂમ લિમિટેડ 42 રૂપિયાથી 50 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવા અંગે જણાવ્યું છે। કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે 100 થી 150% સુધીનું ડિવિડન્ડ પેમેન્ટ પ્રસ્તાવ પર વિચાર અને મંજૂરી આપવા જઈ રહ્યા છે। એટલે 100 થી 150% સુધીનું ડિવિડન્ડ આપે તો 42 થી 50 રૂપિયા ડિવિડન્ડ થવાનું છે। આ એસએમઈ કંપનીની બોર્ડ મીટિંગ 8 એપ્રિલ 2024 ના રોજ થવાની છે, તેથી બેઠકમાં આ પ્રસ્તાવ પર વિચાર થશે અને તેની મંજૂરી અપાશે। એસએમઈ કંપનીના એક એક્સચેન્જ ફાઇલિંગમાં ડિવિડન્ડ પ્રસ્તાવ વિશે ભારતીય શેર બજાર એક્સચેન્જીસને જાણ કરવામાં આવી છે। કંપનીએ જણાવ્યું કે સારા નાણાકીય પરિણામો બાદ ડિવિડન્ડનો પ્રસ્તાવ મળ્યો છે। કંપનીના શેરના ભાવ વિશે વાત કરીએ આપણે, કંપની દ્વારા લેવામાં આવેલો ડિવિડન્ડનો નિર્ણય તેની નાણાકીય સ્થિરતા અને રોકાણકારો સાથે મજબૂત સંબંધને પ્રોત્સાહન આપવા પ્રત્યે સમર્પણ દર્શાવે છે। કંપનીનો શેર હાલ 42 રૂપિયા અને 52 પૈસાના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જે તેનો 52 વીક લો પ્રાઇસ 8 રૂપિયા અને 92 રૂપિયા છે, 8 રૂપિયા અને 92 પૈસા, અને 52 વીક હાઈ 62 રૂપિયા અને 97 પૈસા છે। કંપનીનું કહેવું છે કે શેરધારકોને મૂલ્યને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીના મેનેજમેન્ટે આકર્ષક ડિવિડન્ડ ચૂકવીને કંપનીના રોકાણકારોને નફામાં અમુક હિસ્સાનું વિતરણ કરી પોતાની સફળતા તેમની સાથે શેર કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે। કંપનીનો હેતુ શેરધારકોની સંપત્તિ વધારવાનો અને તેના ગ્રોથની સંભાવનાઓમાં વધારે રોકાણનું પ્રોત્સાહન કરવાનો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આપણી અમદાવાદની જ કંપની ગુજરાત ટૂલ રૂમ વિશે, જેની 8 એપ્રિલના રોજ બોર્ડ મીટિંગ થવાની છે, અને એમાં કંપની જણાવી શકે છે કે 100 થી 150% સુધીનું કંપની રોકાણકારોને ડિવિડન્ડ આપી શકે છે। એટલે કે જો 100 થી 150% સુધીનું ડિવિડન્ડ આપે તો 42 રૂપિયાથી 50 રૂપિયા સુધીનું ડિવિડન્ડ રોકાણકારોને મળી શકે છે, અને એક બહુ મોટું ડિવિડન્ડ કહેવાય રોકાણકારો માટે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો, અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।